જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ SJS ઓનલાઈનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। છોકરાઓ જોઈ શકો છો બોર્ડ ઉપર કે આજે આપણે જે પ્રશ્ન લઈ રહ્યા છીએ એ છે ગરીબીના કારણો। કયા કારણોને લીધે ગરીબી ઉદ્ભવે છે એની આપણે ચર્ચા કરશું, પણ એની સાથે પણ કહી દઉં ખાસ કે આ પ્રશ્ન જે છે એ ખૂબ જ IMP છે, કારણ કે બોર્ડમાં 5 માર્ક માટે આખો પ્રશ્ન પૂછાય છે અને મોસ્ટ IMPનું ટેગ પણ આપી દેશું આપણે, કારણ કે સૌથી વધુ વખત પૂછાયેલો પ્રશ્ન। બીજું કે આમાંથી કોઈ પણ એક ભાગ 3 માર્ક માટે પણ પૂછી શકે। તો જો બોર્ડ ઉપર લખેલું છે ગરીબીના કારણો સમજાવો અથવા તો પરિબળો સમજાવો, પ્રશ્ન બે રીતે પૂછાશે, ગરીબીના કારણો સ્પષ્ટ કરો અથવા ગરીબીને અસર કરતા પરિબળો કયા કયા છે। દરેક વખતે તમને ઓપ્શનના શબ્દો કીધેલા જ છે કે ભાઈ લક્ષણો પૂછાય તો એના અથવામાં સ્વરૂપ પૂછી શકે, કારણો પૂછાય તો એના અથવામાં પરિબળો પૂછી શકે। આપણે શું છે, પ્રશ્ન આખો કરીને ગયા હોય ગરીબીના કારણો સમજાવો અને ત્યાં પૂછે ગરીબીને અસર કરતા પરિબળો સમજાવો, તો આખો જવાબ આવડતો હોય ને આપણને ખબર ન હોય કે ભાઈ આ જ ઓપ્શન છે એનો, તો જવાબ આપણે મૂકીને આવી જાય છે અથવા તો એ લખતા નથી। તો ખાસ પહેલાં તો એ સમજવું જરૂરી છે કે પ્રશ્ન કઈ રીતે પૂછી શકે એ આપણને આવડશે તો જવાબ તો આવડતા જ હશે, પણ ઘણી વખતે પરીક્ષક શું કરે છે, પ્રશ્નને ફેરવીને પૂછે છે, માળખું એનું બદલાવી નાખે છે, તો આપણને ત્યારે મૂંઝવણ અનુભવાય નહીં, એટલા માટે આપણે બને ત્યાં સુધી ઓપ્શન સહિત જ પ્રશ્નો મૂકીએ છીએ કે આ પ્રશ્ન અત્યાર સુધીમાં 2 રીતે પૂછાયેલો છે, ગરીબીના કારણો સમજાવો અથવા તો ગરીબીને અસર કરતા પરિબળો સમજાવો। જે બોર્ડ ફ્રેમ છે તમારી આખી વિભાગ ઈમાં 5 માર્ક માટેની તૈયાર કરી છે, પણ આમાંથી કોઈ પણ એક મુદ્દો, જેમ કે વચ્ચેનો જુઓ છો આર્થિક કારણો, તો એ 3 માર્ક માટે પૂછે તો આ રીતે પૂછે ગરીબીના આર્થિક કારણો સમજાવો, ત્યારે આપણે ખાલી વચ્ચેનો પાર્ટ જ એક સમજાવવાનો રહેશે। 2 માર્કમાં એમ પૂછે ગ્રામીણ ગરીબીના કારણો સમજાવો, તો આ 2 પોઈન્ટ જ આપણે એક્સપ્લેન કરશું, અથવા સામાજિક કારણો પૂછે તો એ કારણો આપણે એક્સપ્લેન કરશું। કહેવાનો મતલબ પરીક્ષકે જેટલા ગુણભાર માટે જે રીતનો જવાબ પૂછ્યો હોય એ રીતે આપણે લખશું। અહીંયા આખો જથ્થાબંધ છે, મુખ્ય પ્રશ્ન છે, એમાંથી છૂટક કોઈ પણ ટુકડો પૂછી શકે। હવે વધારે જે છે ચર્ચા ન કરતાં આપણે પ્રશ્નો ઉપર આવીએ તો ગ્રામીણ ગરીબીના પહેલાં જ કારણોમાં આપણે જોઈ શકીએ છીએ ઐતિહાસિક કારણો। શબ્દ કે છે ઐતિહાસિક એટલે ઇતિહાસ, તો ભારતમાં ગરીબી જે છે એ સર્વપ્રથમ અંગ્રેજોના સમયથી એનું આગમન થયું। એ પહેલાં આપણો દેશ ગરીબ નહોતો, જેમ આપણે અગાઉ જોઈ ગયા છીએ સમાજમાં કે આપણા દેશને સોનાની ચકલી ગણવામાં આવતો, ધનિક દેશ ગણવામાં આવતો, વિશ્વના મોટાભાગના દેશો જે છે એ આપણા કરતાં પણ પાછળ હતા। તો એ સમયે જ્યારે અંગ્રેજોનું આગમન થયું અને 17મી સદીમાં જે છે એ ભારતને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એ છે ઐતિહાસિક કારણો। તો કયા કયા, તો કે ભાઈ અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એણે ખેતી ઉપર જે છે જુદા જુદા પ્રકારના કરવેરા નાખ્યા, મહેસૂલ નાખ્યા, ટેક્સ નાખ્યા, અને એના લીધે શું થયું, ગરીબ ખેડૂતો જે છે એના ઉપર કરવેરાનું ભારણ વધી ગયું, ખેતીમાં એટલી ઉપજ થતી નહોતી અને ઉપરથી કરવેરા આવ્યા એટલે ખેતી જે છે એ પછાત બની। બીજું, જે અંગ્રેજો હતા એણે ભારત માટે એવી નીતિ દાખલ કરી કે ભારતમાં જે કાંઈ પણ માલ સામાનનું વેચાણ થાય એ બ્રિટિશમાં તૈયાર થયેલા, એટલે કે બ્રિટનમાં જે માલ સામાન તૈયાર થાય એ જ ભારતીય લોકોએ ખરીદવાનું। તો એના લીધે ભારતના કાપડ ઉદ્યોગ જે છે એ, વાસણોના જે ઉદ્યોગ હતા એ ઉપરાંત જુદી જુદી ચીજ વસ્તુઓના ઉદ્યોગોને પણ ફટકો પડ્યો। તો એક તરફ ખેતીમાં ભંગાણ થયું, બીજી તરફ ઉદ્યોગોમાં ભંગાણ થયું, અને ત્યારે સમગ્ર રીતે ભારતમાં જે છે એ ગરીબીનો જન્મ થયો। તો ગરીબીના જન્મ થવા પાછળનું આ સૌથી મોટું ઐતિહાસિક કારણ છે અંગ્રેજોનું આગમન, અને 17મી સદીથી ભારત જે છે એ ધનિક દેશ તરફથી ધીમે ધીમે ગરીબી તરફ ધકેલાતો ગયો। હવે પાર્ટ બીમાં છે આપણી પાસે ગ્રામીણ ગરીબીના કારણો। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જે છે એના ગરીબીના 2 કારણ છે, એક તો કુદરતી કારણ છે અને બીજું છે વસ્તી વિષયક કારણ। તો પેલું જોઈએ કુદરતી પરિબળ કયું છે।
કુદરતી પરિબળ એટલે આપણને ખ્યાલ છે સૌથી મહત્ત્વનું ગ્રામીણ વિસ્તારનો જો આવકનો સ્ત્રોત હોય તો એ ખેતી છે. વરસાદ અનિયમિત બને, વધારે પડતો વરસાદ આવે કે વરસાદ ન આવે તો એવા સંજોગોમાં ખેતી જે છે એ સારી રીતે થઈ શકતી નથી. કૃષિ પાકનું ઉત્પાદન નબળું પડે છે અને એના પરિણામે ખેડૂતોને પૂરતી આવક થતી નથી. અને ત્યારે શું થાય છે, એમનું જે કાંઈ પણ જે છે રોજીરોટી ઘટે છે, દેણું કરે છે જમીનદારો પાસેથી ને સાહુકારો પાસેથી. એ શું કરે છે, વ્યાજ ઉપર ધિરાણ મેળવે છે અને ધીમે ધીમે એની ઉપર ધિરાણનો બોજ વધતો જાય છે. તો આ કુદરતી પરિબળ જે છે એ ગ્રામીણ ગરીબીનું કારણ બનતું હોય છે. હવે ખેડૂતો જે છે આ ધિરાણ ચૂકવવામાં પોતાની જિંદગીનો મોટો બધો સમય પસાર કરી દે છે. ઘણીવાર તો પેઢી દર પેઢી જે છે આ દેણું જે છે એમના ઉપર આવતું જાય છે. તો એ ગ્રામીણ ગરીબીનું પહેલું કારણ બનશે કુદરતી પરિબળ. બીજું પરિબળ છે વસ્તી વિષયક પરિબળ. આ મુદ્દો આપણા દરેક ચેપ્ટરમાં આવશે, વસ્તી વિષયક. કારણ કે જે કાંઈ પણ સમસ્યા છે એનું મૂળ સર્જન જો હોય તો એ વસ્તી છે. તો એ કઈ રીતે અસર કરે છે કે ભાઈ વસ્તી જેમ જેમ વધે છે અને એમાંય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી વધે છે તો સામે લોકોને રોજગારીની તક રહેતી નથી. શહેરોમાં તક મળી જાય છે કારણ કે શહેરોમાં ઘણા બધા ક્ષેત્રો જોવા મળે છે રોજગારીના. ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક ક્ષેત્રો છે, કાં તો મોટાભાગના ખેતી સાથે જોડાયેલા છે, પશુપાલન અથવા તો નાના મોટા ધંધા સાથે જોડાયેલા છે. એ સિવાય વ્યાપક તક જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી નથી. આમ એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તક ઓછી છે અને બીજી બાજુ જે છે વસ્તીનું ભારણ વધતું જાય છે. પરિણામે શું થાય છે, બેરોજગારી અને ગરીબી જેવા પરિબળો જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં જન્મ લે છે. તો વસ્તીનો વધારો એ પણ ગ્રામીણ ગરીબીનું એક કારણ ગણવામાં આવે છે. તો સેક્શન સીમાં 2 માર્ક માટે તમને પૂછી શકે ગ્રામીણ ગરીબીના કારણો સમજાવો, ત્યારે આપણે આ 2 કારણોની ચર્ચા કરશું, કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. ત્યાર પછી આ ચેપ્ટરમાં પણ સૌથી મહત્ત્વનો મુદ્દો છે આર્થિક કારણો. જોઈ શકાય છે સૌથી વધારે મુદ્દા પણ એમાં છે. તો અલગથી સેક્શન ડીમાં 3 માર્ક માટે પૂછે ગ્રામીણ ગરીબીના આર્થિક કારણો સમજાવો. આર્થિક કારણ એટલે નાણાકીય લેવડ દેવડ વધારે પડતી થતી હોય, જેમાં સામે શ્રમની બદલામાં જે છે વળતર ઓછું મળતું હોય, એવા કારણો બધા આપણે આર્થિક કારણોમાં જોશું. પેલું છે શ્રમ દીઠ નીચી ઉત્પાદકતા. આપણા ભારતમાં જેમ જેમ વસ્તી વધે છે એમ એમ સામે શ્રમિકો પણ વધતા જાય છે, શ્રમનો પુરવઠો વધે છે, પણ એનામાં આવડત, તાલીમ, અનુભવ, કુશળતા આ બધાનો અભાવ જોવા મળે છે. વ્યક્તિ આગળ વધે છે, વ્યક્તિનું ભારણ વધે છે, વ્યક્તિનો પુરવઠો વધે છે, પણ એમાં સ્કિલ ડેવલપ થતી નથી, આવડત નથી હોતી, પ્રેક્ટિકલ કે પ્રાયોગિક કાર્યનો અભાવ હોય છે. પરિણામે શું થાય છે, શ્રમનો પુરવઠો બજારમાં વધે છે અને લોકોને કામ મળતું નથી. એ છે શ્રમદીઠ નીચી ઉત્પાદકતા. શ્રમમાં બીજું આવશે આપણું ખેતી. ખેતી આપણે એવી છે કે જે 12 માસ શક્ય નથી બનતી, ખાસ કરીને બધાય રાજ્ય અને બધા પ્રદેશમાં. એ વરસાદી ખેતી છે. આજે પણ 60% ખેતી એવી છે કે જે વરસાદ ઉપર આધાર રાખે છે. બાકીની માત્ર 40% ખેતીમાં જ જે છે 12 માસ ખેતી થઈ શકે છે સિંચાઈની સુવિધાને લીધે. તો બાકીના સમયમાં અને બાકીના ખેતરોમાં જ્યાં સિંચાઈની સુવિધા નથી ત્યાં ખેડૂત જે છે એ 4 કે 5 મહિના જ ખેતી કરી શકે છે, બાકીના 7-8 મહિના એ બેરોજગારીનો સામનો કરે છે. તો ઉત્પાદનનું સાધન છે છતાં એનો 12 માસ ઉપયોગ થઈ શકતો નથી. આમ માણસોમાં આવડતનો અભાવ અને ઉત્પાદનના જે સાધનો છે જમીન એનો પૂરો ઉપયોગ થતો નથી, એટલા માટે શ્રમની ઉત્પાદકતા કેવી રહે છે, નીચી. શ્રમિકો પોતાની આવડત અને ક્ષમતા કરતાં ઓછું કામ કરે છે અને એના પરિણામે એના ગરીબીનો સામનો કરવો પડે છે. સંપત્તિની અસમાન વહેંચણી આ પણ સૌથી મોટું જવાબદાર પરિબળ છે કે આપણા દેશમાં 2 વર્ગ જે છે, અત્યંત ગરીબ વર્ગ અને અત્યંત ધનિક વર્ગ, એના લીધે પણ આ ગરીબીનો સામનો કરવો પડે છે. દેશમાં 1% કરતાં પણ ઓછા અત્યંત ધનિક વર્ગ છે કે જેની પાસે સંપત્તિ, દેશની કુલ સંપત્તિનો 99% હિસ્સો એની પાસે છે. જેની સંખ્યા 1% કરતાં પણ ઓછી છે એ કુલ આવકના 99% હિસ્સો ધરાવે છે ભારતની. જ્યારે સામેના ફેક્ટર્સમાં અત્યંત ગરીબ વ્યક્તિઓની સંખ્યા જે છે એ 30% જેટલી છે.
જે ફૂટપાથ ઉપર જીવન પસાર કરે છે, જેની કોઈ વાસ્તવિક આવક નથી, એવા લોકો 30% જેટલા છે કુલ વસ્તીના. એટલે 100 કરોડ ગણીએ તો 30 કરોડ લોકો જે છે આપણા દેશમાં આવા વસવાટ કરે છે, જેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. પરિણામે શું થાય છે, ધનિક વર્ગ જે છે એ મોટો હિસ્સો મેળવતા જાય છે અને ગરીબ વર્ગ પાસે કામ રહેતું નથી. એ કોઈ ધંધો કરવા ઈચ્છે, કોઈ પોતાની રીતે સ્કિલ ડેવલપ કરી અને નાનો ઉદ્યોગ કરવા ઈચ્છે તો મોટા ઉદ્યોગોનો સામનો કરી શકતા નથી, એની સામે હરીફાઈમાં ઉતરી શકતા નથી, પોતાની રીતે જાહેરાત કરી અને બજારમાં જે છે પોતાનું વર્ચસ્વ ઊભું કરી શકતા નથી. તો સંપત્તિની અસમાન વહેંચણી પણ જવાબદાર છે. જેમાં આપણે જોઈએ છીએ કે ભાઈ સમુદ્રમાં જે મોટી માછલી હોય એનું વર્ચસ્વ ચાલતું હોય, નાની માછલીઓ જે છે એ કાંઈ કરી શકતી નથી. તો અહીંયા કંઈક પણ એવું છે, જેની પાસે સંપત્તિ છે એ વધારે ને વધારે સંપત્તિને ખેંચી શકે છે, જ્યારે સંપત્તિ જેની પાસે નથી એ લોકો આગળ વધી શકતા નથી. રિસેન્ટલી એના સંદર્ભમાં તાજેતરનું જ ઉદાહરણ જોઈએ કે ભાઈ જ્યારે રિલાયન્સ કંપનીએ જીઓ લોન્ચ કર્યું તો એના બજારમાંથી સમગ્ર ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લીધા. શું કામ કે એની પાસે સંપત્તિ હતી અને ત્યાંથી જ એણે નવી સંપત્તિનું સર્જન કર્યું. તો એ શરૂઆતના તબક્કામાં જાહેરાત સ્વરૂપે જે છે એ ઇન્ટરનેટની સુવિધા મફત આપતા હતા, ઓછા ખર્ચમાં આપતા હતા, જ્યારે બાકીની કંપનીને એ પોસાઈ શકાય તેમ નહોતું. તો એના લીધે શું થયું, એ કંપનીઓ બધી પડી ભાંગી અને સમગ્ર વર્ગ જે છે એ જીઓ તરફ વયો ગયો. તો આ સંપત્તિની અસમાન વહેંચણીના લીધે શક્ય બને છે. બાકીના જે છે કંપનીઓ ધીમે 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 આવક ઘટતી જાય છે, દેણામાં વધતી જાય છે અને ગરીબી તરફ ધકેલાતું જાય. આ તો એક ઉદાહરણ કંપની લેવલનું છે. જ્યારે નાના નાના લોકો છે, જે નાના વેપારીઓ છે, એ તમામ આનો સામનો કરે છે. આપણે જોઈએ છીએ મોલ ખુલી ગયા છે, તો મોલની સામે નાના દુકાનદારો, જે રેકડીવાળા છે, ફેરિયાઓ છે, એ બધાના ધંધા ઉપર વ્યાપક અસર પડે છે. તો આડકતરી રીતે એ લોકોને ગરીબીનો સામનો કરવો પડે છે. શું કામ કે મોલની સુવિધા થવાથી એ લોકો બલ્કમાં મોટા જથ્થામાં ખરીદી કરે છે અને સામે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપે છે. તો મોટા ભાગના ગ્રાહકો જે છે ત્યાં ખરીદી કરવા માટે જાય છે. સામે એનો અસર કોને જોવા મળે છે? નાના દુકાનદારોને, ફેરિયાઓને એની અસર જોવા મળે છે. ત્યાર પછી છે નાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને જે પછાત રાજ્ય છે ત્યાં નાના ઉદ્યોગોનો વિકાસ થવો જરૂરી છે. શા માટે? કે ભાઈ નાના ઉદ્યોગો એક તો ઓછી મૂડી રોકાણથી શરૂ થશે અને આસપાસના સ્થાનિક લોકોને કામ આપશે. પણ આપણા દેશમાં સરકારની જે નીતિ ખામીયુક્ત જોવા મળે છે, એના લીધે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે મોટા ઉદ્યોગો ઉપર, જ્યાં એમને આવક પ્રાપ્ત થાય છે. પરિણામે શું થાય છે? નાના ઉદ્યોગોનો પૂરતો વિકાસ થતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં જે ઉદ્યોગોને મહત્ત્વ મળવું જોઈએ એ મળતું નથી. પરિણામે બેરોજગારીનો દર વધે છે, સાથે સાથે ગરીબીનો દર પણ વધે છે. ભાવ વધારો, ઓકે, જેને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. ચોથા પ્રકરણમાં આપણે જોયું હતું, ફુગાવો એટલે ભાવ વધારો. દરેક વખતે વસ્તુની કિંમત દિન પ્રતિદિન વધતી જાય છે અને વધતી રહેશે. આનું એક સ્પષ્ટ કારણ છે કે માંગ અને પુરવઠા વચ્ચે ક્યારેય સમાનતા નહીં આવે. પુરવઠો હંમેશા દિન પ્રતિદિન ઘટતો જાય છે અને મનુષ્યના જન્મથી માંગ હંમેશા વધતી જાય છે. તો માંગમાં થતો વધારો અને પુરવઠામાં થતો ઘટાડો, આ બંને શેના માટે જવાબદાર છે? ભાવ વધારા માટે જવાબદાર છે. વસ્તુની કિંમત વધે છે એટલે શું થાય છે? ખિસ્સા ઉપર એનું ભારણ પડે છે, લોકોની ખરીદ શક્તિ ઘટે છે. પહેલાં 1000 રૂપિયામાં જેટલી વસ્તુ આવતી હતી એ હવે 1500 રૂપિયામાં મળે છે દાખલા તરીકે. તો હવે વ્યક્તિના ખિસ્સા ઉપર 500 રૂપિયાનું ભારણ આવશે. હવે શું થશે? કાં તો એ વ્યક્તિ બચત કરશે, કાં વધારાની આવક મેળવવાનો પ્રયત્ન કરશે અને કાં પોતાની જરૂરિયાતને ઓછી કરી નાખશે. અને ધીમે 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 એની આર્થિક સ્થિતિ જે છે એ નબળી પડતી જાય છે, જેનાથી ગરીબી ઉદ્ભવે છે. અને મોસ્ટ પોપ્યુલર કારણ છે આપણું બેરોજગારી. સામાન્ય વસ્તુ છે, વસ્તી વધશે તો દરેકને કામ મળશે નહીં. મોટાભાગના લોકો જે છે એ બેરોજગારીનો સામનો કરશે જ. વસ્તી વધવાથી બેરોજગારીનું પરિબળ આપોઆપમાં વધતું જોવા મળે છે. બેરોજગારીના કારણે શું થાય છે? લોકોને જે છે એ આવક મળતી બંધ થઈ જાય છે. આવક મળતી નથી તો બેરોજગારી જે છે એના લીધે આ પ્રશ્ન ઊભા થાય છે. વ્યક્તિની આવક બંધ થઈ જાય છે, કામ મળતું નથી બજારમાંથી અને એની ખરીદ શક્તિ પણ ઉદ્ભવતી નથી. તો એ પણ ગરીબી માટેનું કારણ બનતું જાય છે.
હવે આ પાંચે પાંચ જે છે એ આર્થિક કારણો જોયા. સેક્શન ડીમાં આપણે જોશું સામાજિક કારણો. સામાજિક કારણો બે છે, શિક્ષણનું નીચું પ્રમાણ અને લૈંગિક અસમાનતા. સ્ટાર્ટ કરીએ શિક્ષણનું નીચું પ્રમાણ. ઓકે, જેટલી પણ સમસ્યાઓનું સર્જન થવા પાછળનું જવાબદાર કારણ જો વસ્તી વધારો હોય તો આ તમામ સમસ્યાનું જો નિરાકરણ કરવું હોય તો એના માટે શિક્ષણ મહત્ત્વનું છે. જો વ્યક્તિ પાસે શિક્ષણ હશે તો એ તમામ સમસ્યાનો સામનો કરી શકશે. પણ આપણા દેશની ખામી એ છે કે શિક્ષણનું પ્રમાણ વિશ્વના વિકસિત દેશોની તુલનાએ ઘણું ઓછું જોવા મળે છે. શું કામ એને? કારણ કે એક તો વ્યક્તિ ગરીબ છે, બેરોજગાર છે, શિક્ષણ પાછળનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી. બીજું, સરકાર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે પણ એમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉપર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, ઉચ્ચ શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. બીજું, મોટાભાગના લોકો જે છે એ ગરીબીના કારણે શું કરે છે, બાળકોને શિક્ષણ આપવામાં આવે ત્યારે વચ્ચેથી જ ઉઠાડી દે છે અને એની પાસેથી બાળમજૂરી કરાવવામાં આવે છે. તો આના લીધે વ્યક્તિ કોઈ દિવસ વિકાસ નહીં કરી શકે, કોઈ દિવસ ગરીબીમાંથી બહાર નહીં નીકળે. ગરીબીમાંથી બહાર નીકળવા માટે કંઈક સારી આવડત, અનુભવ, તાલીમ હોવા જરૂરી છે, જે શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત થશે. શિક્ષણનું પ્રમાણ નીચું છે, ઓછું છે, એટલા માટે વ્યક્તિને સારું કામ મળતું નથી. સારું કામ નથી મળતું એટલા માટે એને આવક નથી મળતી અને ગરીબીના જે છે ચક્રવ્યૂહમાં સપડાઈ જાય છે. ત્યાર પછી છે લૈંગિક અસમાનતા. પહેલાં તો આ મુદ્દો સમજવો જરૂરી છે, કારણ કે બાકીના મુદ્દા એવા છે કે જે શબ્દ ઉપરથી ખ્યાલ આવીએ શું કહેવા માગે છે. લૈંગિક અસમાનતા એટલે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે અસમાનતા જોવા મળે છે અને લૈંગિક અસમાનતા કહેવામાં આવશે. આપણા દેશમાં આજે પણ પુરુષ પ્રધાન દેશને મહત્ત્વ આપવામાં આવે છે, પુરુષોનું વર્ચસ્વ વધારે છે, જ્યારે સ્ત્રીઓને જે છે પુરુષોની તુલનામાં ઓછું મહત્ત્વ મળે છે. આજે પણ ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નથી. સ્ત્રીઓ જે છે રોજગારી માટે જાય તો એ લોકોને મંજૂર રહેતું નથી અને એના પ્રમાણમાં એ લોકો ગરીબીનો સામનો કરવા તૈયાર છે, પરંતુ સ્ત્રીઓને શિક્ષણ આપવા માટે કે એને રોજગારી આપવા માટે તૈયાર થતા નથી. તો લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેના જે ભેદભાવ છે એ પણ ગરીબી માટેના કારણમાં જોવામાં આવે છે. વિભાગ ઈ અન્ય કારણો. આ જે મુખ્ય કારણો જોયા એ ઉપરાંત બીજા કેટલાક ફેક્ટર્સ છે જે ગરીબી માટે જવાબદાર છે. યુદ્ધની પરિસ્થિતિ. કોઈ પણ દેશમાં યુદ્ધ થાય અથવા કોઈ પણ દેશ વચ્ચે યુદ્ધ થાય તો એનો એક જ નિષ્કર્ષ નીકળે છે કે એમાં માત્ર ને માત્ર નુકસાની જ આવે છે. આપણો દેશ ભારત વર્ષે 65,000 કરોડ સંરક્ષણ પાછળ ખર્ચે છે, દેશની સુરક્ષા માટે ખર્ચે છે. એનાથી કોઈ ફાયદો નહીં. જો બધા દેશ સર્વસંમતિથી યુદ્ધને ટાળી દે તો આ જે કરોડો રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચે છે એ ગરીબો પાછળ ખર્ચી શકાય. પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં ફાઇટર પ્લેન, વિમાન, જે એની નેવી છે એની પાછળનો ખર્ચો, એમના ભથ્થા, એ ઉપરાંત જે કોઈ પણ અણુબોમ્બ, પરમાણુ બોમ્બ, આ બધા પાછળ ખર્ચો કરવામાં આવે છે અને એ ખર્ચ જે છે એ ગરીબી વધારે છે. શું કામ? કે એ વિકાસલક્ષી ખર્ચ નથી. યુદ્ધનો ખર્ચ જે છે એ બિન વિકાસલક્ષી ખર્ચમાં ગણવામાં આવે. જો ખેતી પાછળ આ ખર્ચો કરવામાં આવે તો અહીંયા ઉત્પાદન થાય છે, સામે અનાજનો પુરવઠો મળે છે. યુદ્ધ પાછળ ખર્ચ થાય છે એ તો બિન વિકાસલક્ષી છે. તો આના માટે તો એ કહેવાય ને કે સાવ એવો ખર્ચ છે જેનાથી સામે કોઈ જાતનો ફાયદો થતો નથી. ત્યાર પછી છે ખર્ચમાં વધારો. આપણા દેશમાં જેમ આપણે ઘરે કોઈ પણ ખર્ચા કરીએ છીએ તો એનું કંટ્રોલ કે મેનેજમેન્ટ કરી અને ગરીબીમાંથી બહાર નીકળી શકીએ છીએ, તો દેશમાં પણ ઘણો સરકારે એવો ખર્ચ કરવો પડે છે કે જેનું કોઈ સામે વળતર નથી. કે ભાઈ વૃદ્ધ લોકોને સાચવવા માટેનો ખર્ચ, બાળકોને જે છે એ અનાથ બાળકોને સાચવવા માટેનો ખર્ચ, આ ઉપરાંત સરકાર જે છે એ આપણને જે કાંઈ પણ ખાસ સુવિધાઓ આપે છે, રોડ રસ્તા આપે છે, લાઇટ આપે છે, તો એ દરેક પાછળ ઘણો બધો ખર્ચ થઈ જતો હોય છે. એ ખર્ચમાં જો વધારો થાય તો સરકાર આર્થિક રીતે નબળી પડે છે અને એના કારણે પણ ગરીબીનું ભારણ વધે છે. અને છેલ્લે છે ખામીયુક્ત નીતિ. આના માટે યાદ રાખજો આપણી પંચવર્ષીય યોજનાઓ. 1951માં આપણી પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ હતી. દર 5-5 વર્ષે સરકારની સમિતિ આગળના 5 વર્ષનું આયોજન કરે છે. પરંતુ શરૂઆતના તબક્કામાં જે યોજનાઓ ઘડવામાં આવી હતી, મોટા ભાગની યોજનાઓ ખેતી ઉપર અને મોટા ઉદ્યોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. નાના ઉદ્યોગોને,
ગૃહ ઉદ્યોગોને, લઘુ ઉદ્યોગોને તેમજ અમુક પ્રકારના રોજગારોને મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. તો સરકારની જે યોજનાઓ છે એ પણ ખામીયુક્ત નીવડેલી હતી, જેના લીધે ગરીબીમાં વધારો થયો છે. તો આખો પ્રશ્ન જે તમારી સમક્ષ મૂક્યો છે છોકરાઓ, ખાસ 5 માર્ક માટેનો છે જ, આપણે કીધું છે મોસ્ટ આઈએમપી. પણ એક વસ્તુની ખાતરી છે, આમાંથી કોઈ પણ એક ટોપિક તમને પરીક્ષામાં પૂછાશે 2 માર્ક માટે, 3 માર્ક માટે, અથવા તો પૂરેપૂરો 5 માર્ક માટે. તો એક વખત સારી રીતે લખી અને આ રીતે ચાર્ટથી પ્રેઝન્ટેશન કરવું અને તમારા માર્ક જે છે એના લીધે પૂરા આવી શકે છે. તો આજનો ટોપિક આપણે અહીં સુધી રાખશું. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.